બોલો સદગુરુ દેવ કી જય. આપણે આપણા માથા ઉપર કોઈ ભાર ઉપાડ્યો હોય, એ વજન લઈને આપણે હાલ્યા જતા હોઈએ, વજનને લઈને આપણું પગલું ધાર્યું ન પડે. પણ જો વજન ઉપરથી ઉતરી જાય તો ધાર્યું પગલું પડે અને સરખું હલાય. એમ ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ કે આ માણસ સરખો કેમ નહીં હાલતો હોય, એટલે જેનું જીવન એમ તેમ હોય, અવ્યવસ્થિત જીવન જીવતો હોય, તો આપણે એમ કહેતા હોઈએ કે આ માણસ આમ કેમ હાલતો હશે. એમાં એનો દોષ નથી, એના ઉપર કર્મનો ભાર છે. એના ઉપર કર્મનો ભાર છે. કર્મના ભારે ભરેલો માણસ જીવન સરખું જીવી શકતો નથી. એ કર્મનો ભાર ઉતારવા, કર્મથી મુક્ત થવા, હળવા ફૂલ થવા, જગતમાં કોઈ સાધન હોય તો મહાપુરુષ સદગુરુ સંતના ચરણની સેવના છે. બ્રહ્માનંદ સંન્યાસી થયા પુષ્કરની અંદર. એણે એની અનુભવ વાણીની અંદર એમ ગાયું કે ધરી સિર પાપ કી મટકી, મેરા ગુરુદેવે ઝટકી, બ્રહ્માનંદને પટકી અગર ફૂટે તો ફૂટન દે. મારા ઉપર પાપની મટકી ભરી હતી, એનો બોજો હતો. એ બોજો મારા સદગુરુએ હળવો કરી દીધો. હમણાં એક મહેમાન આવ્યા હતા. મને કે મેં રામસાગર બનાવવા હાટું એક મોટું તુંબડું લીધું. તુંબડું 8 કિલો વજનનું મેલી દીધું. 1-2 મહિના પછી મારું ધ્યાન ગયું ને તુંબડાને ઉપાડ્યું તો 8 કિલો વજનનું તુંબડું હતું, એ માન 100 ગ્રામનું રહ્યું. આ વજન ક્યાં ગયો? એનો કે મને વિચાર આવતો હતો. મેં કીધું એ વજન સૂર્યનારાયણ લઈ ગયા. એ વજન સૂર્યનારાયણ લઈ ગયા. કીધું એ તો એક વેલાનું તુંબડું છે, પણ મનુષ્ય માત્ર જે આ તુંબડા છે ને એનો તો કેટલો માથે ભાર ભર્યો એ જ નક્કી નથી. કેટલા વજનનો માણસ છે, કર્મના ભારથી ભરેલો છે, એ વજન નક્કી થઈ શકે નહીં. એટલા એક એક મનુષ્યની માથે કર્મનો ભાર છે. કેટલાય જન્મોથી કર્મ કરી કરી અને ખડકલા કરી દીધા છે. એ કર્મના ભાળને હરવો કરવો હોય તો મેં કીધું જેમ આ તુંબડું સૂર્યનારાયણે હૂકવી દીધું અને હળવું થઈ ગયું, એમાં આપણામાં એ શ્વાસ ને ઉશ્વાસ સૂર્ય ને ચંદ્ર છે. એનું ધ્યાન બતાવનાર કોઈ ગુરુ મળી જાય ને તો મેં કીધું આ તુંબડું હળવું થઈ જાય. નરસિંહ મહેતો કે હળવા કરવનો નરસૈયો, મુજને વૈષ્ણવ વાલા,
મારા હરિજનથી અંતર રાખે એના તો ફોગટ ફેરા ઠાલા. હું હાવ હળવા કર્મનો થઈ ગયો, હળવો ફૂલ થઈ ગયો. પણ ક્યારે? કે કર્મને ખપાવવાનું સાધન બતાવનાર સદગુરુ મળ્યા ત્યારે. એટલે દાદાશ્રી એને એક અનુભવ વાણીની અંદર એમ ગાય છે કે પ્રથમ ગુરુને પાયે લાગુ અને મારા કર્યા કર્મની માફી માગું. સદગુરુ ચરણે મસ્તક નમાવી ને સદગુરુને વિનંતી કરું કે મારા ઉપર કર્મનો ભાર એવડો છે કે આ એક જન્મ નહીં, કરોડો જન્મ લઈને લોન સૂકવું ને તોય હપ્તા ભરાઈ રહ્યા. એમ એક જન્મ નહીં, કરોડો જન્મ લઈને હપ્તા સૂકવો તોય સૂકવાય એમ નથી. એવડા માથે મારા ઉપર કર્મનો ભાર છે. એ કર્મના ભારથી અમે એવું જાણ્યું છે, શાસ્ત્રના મતે, વેદોના મતે, પુરાણોના મતે, ઋષિમુનિઓ અને સંતોના મતે એવું જાણ્યું છે કે એ કર્મના બંધનમાંથી સદગુરુ સંત મુક્ત કરે છે, જીવન મુક્તિનો લાભ અપાવે છે. આખું જગત જાણે છે, આખા જગતને ખબર છે, દરેક મનુષ્યને ખબર છે કે રાજા પરીક્ષિતની ભૂલ થઈ. ઋષિના ગળામાં સાપ નાખ્યો અને 7 દિવસની અંદર મૃત્યુ થાય એવો શ્રાપ મળ્યો. તો 7 દિવસની અંદર કર્મના ભારમાંથી મુક્તિ અપાવી અને જીવન મુક્તિનો લાભ અપાવ્યો. એ કોણે અપાવ્યો? કે સદગુરુ સુખદેવજી મળ્યા તો ને. તો ભાઈ, કર્મના ભારે ભરેલા માનવીને મુક્ત કરાવનાર જગતની અંદર હોય તો કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. ગુરુ ઘણા છે, પણ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળવા એ દુર્લભ છે. બ્રહ્મમાં જેની નિષ્ઠા બંધાણી છે, બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન જેને સફળ થયું છે, બ્રહ્મ સ્વરૂપની જેને અનુભૂતિ થઈ છે, એવા ગુરુ મળવા એ દુર્લભ છે. પણ ખરેખર સાધકની સાચી જિજ્ઞાસા હોય તો કુદરત મહારાજનો એવો નિયમ છે કે મુમુક્ષ સાધકને ગુરુ મળવા જોઈએ. આકાશમાં ચંદ્રમાં ખીલે એટલે સમુદ્રમાં ભરતી આવે. કમળની અંદર પુષ્પ ખીલે એટલે ત્યાં ભમરા આવે. આકાશમાં મેઘ ગરજે એટલે મોર ટંકાર કરે. એમ પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ મુમુક્ષ એવો નથી કે મુમુક્ષ એટલે ઈશ્વર પ્રાપ્તિ માટેની તીવ્ર જેને જિજ્ઞાસા જાગી છે, એવા મુમુક્ષને ગુરુ ન મળ્યા હોય એવો કોઈ દાખલો નથી. મળે. સાસા મુમુક્ષ પુરુષને સાસા ગુરુ મળવા જોઈએ એ કુદરત મહારાજનો સિદ્ધાંત છે. કુદરત મહારાજનો સિદ્ધાંત છે. તમારા કરેલા પુણ્યદાનનું ફળ કુદરત આપતો હોય તો સાસી ભાવના પ્રમાણે એવા ગુરુનો ભેટો એને કરાવવો પડે. બાપુ, લગ્ની સાચી હોવી જોઈએ. લગ્ની સાચી હોવી જોઈએ. તો પ્રથમ ગુરુને પાયે લાગુ અને મારા કર્યા કર્મની માફી માગું કે કર્મ કરવામાં કાંઈ બાકી નથી રાખી.
કર્મમાં કાંઈ અધૂરું નથી રાખ્યું. તો આવા મહાપુરુષો એમ કહે છે કે તારા કર્મ ગમે એટલા હોય, પણ આ એક સત્ય નામ એવી વસ્તુ છે, એની આગળ કર્મ કોઈ વસાતમાં નથી. पाप की पाल न पहुँचे पाताल में एवो लाभ की पाल में लेख ले ध्यान करीने ध्रुव बैठ गया ओ दया का मार्ग देख ले. दया का मार्ग देख ले दुनिया सुदामाना मोल सोन में सुनिया हरि नाम ऊपर हाजर रे भरोसो पड़े अने जो तारी भ्रमणा भांगे तो आ गुरुगमनो भेद पड्यो से मैदान में ताराथी लेवाय तो लई ले. चौक मैदान में महापुरुषोए आ भेद मूक्यो छे. चौक मैदान नी अंदर आ सिद्धांत मानव समाज ने माटे संतोए जाहिर कर्यो छे के जे मनुष्य ने कर्म मांथी छूटवू होय एने नामनो आधार पकड़वो. आ चौक मैदान में दरेक संतोए दरेक महापुरुषोए चौक मैदान में आ सिद्धांत मूक्यो छे. नामे पातक छूटिए नामे नासे रोग नाम समोवड़ कोई नहीं जप तप तीर्थ ने योग. आ चौक मैदान में सिद्धांत संतोए जाहिर कर्यो कि कर्मना बंधन मांथी छूटवू होय तो बीजा साधनो करवा करता सद्गुरुना चरणे जानी बतावे ई नामनी उपासना कर. नामनी उपासना कर. एकनाथ महाराजे एकनाथ भागवतनी अंदर भगवान कृष्ण अने उद्धवजीना संवादमां एवुं लख्युं कि जुदी जुदी प्रकारना अनेक साधनों करवा छता सद्गुरुना भजन विना संसार रूपी वृक्षनु सेदन थतुं नथी. अनेक प्रकारना जुदी जुदी प्रकारना साधनों करवा छता सद्गुरुना भजन विना संसार रूपी वृक्षनु सेदन थतुं नथी. जेम सुरवीरनी शक्ति शत्रुनो नाश करनारी छे एम संसार रूपी वृक्षनो नाश करनारी गुरुनी भक्ति छे. गुरुना भजन थी मृत्युनु ज मरण थई जाय छे. गुरुना भजन थी मृत्युनु ज मरण थई जाय एटले जन्म मरणनो भय मटी जाय छे. अने भजन थी जेना मृत्युनु मरण थयुं ए संतोए एम गायुं कि नहीं जावे सासा सद्गुरु सेवा नहीं जावे सभी मर जावे मैं न मरूं मेरा मन मायना भजन थी जेना मृत्युनु मरण थई गयुं छे. एटले जन्म मरणनो भय मटी गयो छे. संसार रूपी भयना निवारणनु साधन श्रेष्ठ होय तो गुरुनु भजन छे. संसार रूपी भयना निवारण माटे श्रेष्ठ साधन गुरुनु भजन छे. जे गुरु वेद अने ब्रह्म ज्ञानना निष्णांत छे ई पोताना शिष्यनु स्वरूपमां समाधान करे छे. जे गुरु वेद अने ब्रह्म ज्ञानना निष्णांत छे ए पोताना शिष्यनु स्वरूपमां समाधान करे छे. गुरु एम समजावे छे कि जेने तू राम कहेशो जेने तू कृष्ण कहेशो जेने तू हरि कहेशो जेने तू नारायण कहेशो जेने तू अल्लाह कहेशो जेने तू गोड कहेशो या देव या देवी कहेशो ई तारा आत्म स्वरूप थी कोई स्वरूप जुदू नहीं. आत्म स्वरूपनु लक्ष्य बतावी अने साधकनु समाधान करे से बाहिर भटकार मटाड़ी दे छे.
બાહિર ભટકાર મટાડી દે છે. એવા ગુરુને ઓધવજી પિતા માનવા જોઈએ. પણ પિતાની ઉપમા ગુરુને ઓછી પડે. પિતાની ઉપમા ગુરુને ઓછી પડે. પિતા એક જન્મ પૂરતું આપણું લાલન પાલન કરે ને, એ છેલ્લા શ્વાસ સુધી નહીં, એનો દેહ હારો હોય ત્યાં સુધી પછી આપણે એની સેવા કરવાની. સદાય પિતા એક જન્મમાં આપણું લાલન પાલન કરે, આપણી સંભાળ રાખે, આપણી દેખરેખ રાખે. ગુરુ તો જન્મ જન્મ સંભાળે બાપુ. ગુરુ જન્મો જન્મ સંભાળે. નહીં તે નેડો નહીં, કાંઈ નહીં લેવા, કાંઈ નહીં દેવા. આવા સંતોની અંદર ભાવ જાગ્યો, એનું શરણ સેવ્યું. વારંવાર સત્સંગની અંદર આવીએ, દોડી દોડીને આવીએ. આ કાંઈ એક જન્મનો નાતો હોય એવું લાગે તમને? એક જન્મનો નાતો હોય એવું લાગે? આ તો કેટલાય જન્મનો નાતો છે. સદગુરુ જન્મ જન્મ સંભાળ રાખે છે. જન્મો જન્મ આપણું ધ્યાન રાખે છે. જન્મો જન્મના રક્ષક ગુરુ છે. એટલે ગુરુને પિતા તુલ્ય માનીએ, પણ પિતાની ઉપમા એને ઓછી પડે. ગુરુને માતા કહીએ, કંઈ ખોટું નહીં. પણ માતા પોતાના ગર્ભથી જે બાળકને જન્મ આપે એને વાલ કરે છે, એને પોષણ કરે છે, એને સ્તનપાન કરાવે છે, એની દેખરેખ રાખે છે. સદગુરુ જે ભાવ કરે એ બધાની દેખરેખ રાખે છે. માતા ગર્ભથી જન્મ આપે છે ત્યારે સદગુરુ ગર્ભવાસમાંથી મુક્ત કરે છે. માતા સ્તનપાન કરીને આ દેહને પુષ્ટિ સ્તનપાન કરાવીને દેહને પુષ્ટિ આપે છે. સદગુરુ ભક્તિ સુધારસ આપી એ પાય અને આધ્યાત્મિક માર્ગે આપને પુષ્ટિ આપે છે. અમૃત રસનું પાન કરાવીને જન્મ મરણના કારણમાંથી છોડાવે છે. એટલે ગુરુને માતા કહીએ કંઈ ખોટું નહીં, પણ માતાની ઉપમા ગુરુને ઓછી પડે. ઓછી પડે. ગુરુને સ્વામી કહીએ એટલે જેનામાં આપણે કામ કરતા હોય એ શેઠ એ આપણા સ્વામી કહેવાય. પણ એ તમે કામ કરો એટલી તમને પગાર આપે, મજૂરી આપે. કોઈક તમારા ઘરનો પ્રસંગ હોય તો થોડી દેખરેખ રાખે, ઉપરથી કાંઈ વધારે થોડું ઘણું આપે, એવું ધ્યાન રાખે સ્વામી શેઠ. પણ શેઠ તમને જન્મ મરણના કારણમાંથી ન છોડાવે. છોડાવે? છોડાવે. કર્મના કરજમાંથી એ મુક્તન કરી દે. સદગુરુ સ્વામી એવા છે કે જે એના શરણાગત બન્યા એને જન્મ મરણ કારણમાંથી મુક્ત કરીને વેઠ જ ઉતારી દે છે. વેઠ જ ઉતારી દે છે. કર્મની વેઠ જ ઉતારી દે છે. નરસિંહ મહેતો નાતીલાલ કે તમે મને એમ કહો છો કે આ નથી કરતો, તે નથી કરતો, ફલાણું નથી કરતો, પણ હવે મને સદગુરુ એવા મળ્યા, મારી વેઠ ઉતરી ગઈ. હવે કર્મ ધર્મની વાતો જેટલી મુજને નો ભાવે, સગળા પદાર્થ જેના થકી પાવું એ મારા સદગુરુના નામની તોયલે બીજું કાંઈ ન આવે. જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો, ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો ના એક જ ઉપાસનાને વળગો. નામની ઉપાસના બતાવી અને કર્મની વેઠ ઉતારી નાખી.
જેની વેઠ ઉતરી ગઈ એણે કીધું કભી નહીં કપડા રંગે, કભી નહીં મૂન મુડાવે, કભી નહીં જટા બડાવે, સોડ્યા સબિયા ચારા, પૂજા ક્રિયા વ્રત સમાધિ કર્તવ્ય સોડ્યા સારા, જપ તપ હમે કશું ન કરીએ એક ભાવ હમારા સારા. બસ દિન અરુ રાત મગનવો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે ઓહી કામ હમારા. રાત ને દિવસ નામની અંદર મસ્ત બનીને રહીએ. ચિત્ત हमारा जिससे लग्या ओही हमारा प्यारा, सुरता उनके सन्मुख रखिए એટલે અમને જીવનમાં આનંદ હોય અપારા. તો એ કે તમે કંઈક ઢાંકીને કીધું, चित्त हमारा जिससे लग्या तो किससे लग्या, और सुरता उनके सन्मुख रखिए तो किन के सन्मुख रखिए. तो तरत वाहे सोखवट करी कि सोहम शब्द सिद्ध कर्या मन अंदर, सोड्या सभी विचारा, एक ब्रह्म और द्वितीया नास्ति ओही शब्द ललकारा. सोहम पदनु ध्यान अमने अमारा गुरुए बतायु. सोहम की करी साधना अजंपा जाप निज नाम, हरदम में प्रगट है लाभू दादा के मारा गुरु उगाराम. आ साधना सदगुरुए बतावी. बाकी संसार का झूठा झगड़ा आवत नहीं निस्तारा, ज्ञान नाव में बैठ के संतो ज्ञानी ने भव तायरा. हमने तो एक ब्रह्म विचारा, हमारा पंथ है न्यारा न्यारा. आ वेठ उतरी गई एनी वातू छे. आवा स्वामी मळ्या, कर्मनी वेठ छोड़ावी दीधी. कर्तृत्व भाव मांथी निवृत्ति अपावी दीधी. એટલે એકનાથ મહારાજ કે ગુરુને સ્વામી કહી પણ ઉપમા થોડીક ઓછી પડે. ગુરુને કુળદેવ કહીએ તો કંઈ ખોટું નહીં, પણ એ ઓછી ઉપમા પડે, કારણ કે કુળદેવ એના કુળ ધર્મમાં જ પૂજાય છે. હહોના દેવી દેવતા જુદા નથી. ઓલા કે અમારે આ કુળદેવ, ઓલા કે અમારે આ કુળદેવ, ઓલા કે અમારે આ કુળદેવ. કુળ ધર્મમાં પૂજાય છે, ગુરુ સકળ જગતમાં પૂજાય છે. જે સર્વનું રક્ષણ કરે છે. ગુરુને કલ્પવૃક્ષ કહીએ તો કંઈ ખોટું નહીં, પણ કલ્પવૃક્ષની ઉપમાય ગુરુને ઓછી પડે. કલ્પવૃક્ષ કલ્પો ઈ આપે ને કલ્પવામાં ભૂલ થાય તો કંઈક બીજું ઊભું થાય, કંઈક બીજું ઊભું થાય. એક માણસ ફરતો ફરતો જંગલમાં આટા મારે છે, થાકી ગયો, એક ઝાડને નીચે બેઠો. ઝાડ કલ્પવૃક્ષ હતું, આને ખબર નહીં કે આહા થાકી ગયો છો ને તરસ લાગી છે, જો અહીંયા ઠંડો ભરેલો પાણીનો ઘડો મળે તો ઘટઘટાવીને પી ન લઉં. એમ કરે ને આમ બાજુ નજર કરી તો ઠંડા પાણીનો ઘડો ભર્યો, તો લે આ મારું ધ્યાન નથી, ઘડો તો ભર્યો છે. ઘટઘટાવીને પાણી પીધું. હાશ, ભૂખે પણ એવી લાગી છે. આ જંગલમાં જો ભાત ભાતની વાનગીનો થાળ મળી જાય જમવા, કેટલી મજા આવે, વન ભોજન કરીએ. એમ કરીને આ બાજુ જોયું તો થાળ પીરસે લોકો, લે આ તો થાળ તો છે અહીંયા. પેટ ભરીને ખાધું અને જરાક લાંબો થયો ને વિચાર આવ્યો, ગાઢું જંગલ છે, અહીં દીપડું બીપડું નહીં હોય ને, આવશે ફાડી ખાહે. તો આવ્યો, કલ્પવામાં જો ફેર થાય તો કંઈક બીજું ફળ મળે.
એટલે કલ્પવૃક્ષની ઉપમા ગુરુને ઓછી પડે. ગુરુ નિર્વિકલ્પતા આપે છે. ઈચ્છા નિવૃત્તિનું દાન આપે છે. ગુરુ ઈચ્છા નિવૃત્તિનું દાન આપે છે, જેને કોઈ પ્રકારની ઈચ્છા જ નથી. આ જગતમાં બહુ ધન છે એ સુખી નથી, જેને હાવ નથી એ સુખી નથી, જેને ધનની બહુ ઈચ્છા નથી ને એ સુખી છે, જેને બહુ ધન છે એ સુખી નથી, નથી એ નહીં સુખી નથી, જેને ઈચ્છા બહુ નથી ને એ સુખી છે. ઈચ્છા નિવૃત્તિનું દાન, નિર્વિકલ્પતા સદગુરુ આપે છે. કાંઈ નહીં, એના પુરાવા છે. નરસિંહ મહેતાને ભગવાન શિવજી કે પ્રસન્ન થઈને માથે હાથ મૂક્યો. મહેતાજી, તમારી જે ઈચ્છા હોય એ માગો. નરસિંહ મહેતા કે પ્રભુ તમે મળ્યા પછી હું માગું, હું માગું, કાંઈ જોતું નથી, બસ તમે મળ્યા પછી કાંઈ માગવાનું જ ન હોય. આ નિર્વિકલ્પતા, આ નિર્વિકલ્પતા. આપણે તો લિસ્ટ તૈયાર છે, મળી જાય ને દાઈજ કાઢ લેવી છે, મળી જાય તો દાઈજ કાઢ લેવી છે. 3 મિત્રો હનુમાનજીના મંદિરે ગયા, બેઠા દર્શન કર્યા. એક જણો કે હનુમાનજી મળે બોલ તું હું માગ. એ કે રાખ, આપને મળે જ નહીં. આપને મળે, આપણા લખણ કેવા છે, આપને મળે. બીજો કે એમ નહીં, ઇનકેસ કદાચ મળે તો તું હું માગ. રાજાશાહીનો જમાનો કે હું એ માગું કે જેટલા રાજા છે એ બધાની સમૃદ્ધિ હનુમાનજીને કહું મને આપી દો. બોલ તું હું માગ. બીજો કે હું એ માગું હનુમાનજીને કહું કે જેટલી રાજાની સમૃદ્ધિ આને આપી એની ડબલ કરી દો, એટલે અડધી મારી ને અડધી તારી, કઈ ભાગ પાડલી. ત્રીજાને કે બોલ તું હું માગ, તું હું માગ. કે હું હનુમાનજીને એમ કહું કે આવતે જન્મે તમે બે મારા કાકા થાવ ને નિર્વંશ છોકરા બોકરા થાય ને મરી જાઓ એટલે બધું મને રહીએ. તૃષ્ણાની કોઈ સીમા નથી. પણ જેને સદગુરુ મળ્યા છે, ગુરુશરણની સેવનાથી જેને ઈચ્છા નિવૃત્તિનું દાન થયું છે, નરસિંહ મહેતા કે પ્રભુ આપ મળ્યા પછી કાંઈ માગવાનું જ ન હોય. તમે મળ્યા પછી હું માગવું, ગુરુ મળ્યા પછી હું માગવું, ભાઈ હું માગવું. તમને વાલું હોય એ મને આપો, કે મને તો મારી ભક્તિ વાલી છે કે તો બસ એ આપો, બસ. નરસિંહ મહેતાની સમજણ પ્રમાણે સદગુરુના ચરણેથી ભક્તિ સિવાય કાંઈ માગવું નહીં. ભક્તિ સિવાય, અને ભક્તિ માગો એટલે બીજું માગવું પડશે નહીં. ભક્તિ મળી એટલે બધું મળ્યું. સિદ્ધાંત એમ કે છે કે ભક્તિ માગે એને મુક્તિ એ માગવી નથી પડતી, મુક્તિ સેજે મળે છે.
એટલે ગુરુ કલ્પવૃક્ષ, કરોડો કલ્પવૃક્ષ કરતા સદગુરુની મહાનતા મોટી છે, જે આવી સાચી સમજણ આપે અને જંજાળથી મુક્ત કરે. ગુરુને કામધેનુ કહીએ, પણ કામધેનુની ઉપમા પણ ગુરુને ઓછી પડે. કામધેનુ ધારો ત્યારે દૂધ આપે, મનોકામના કદાચ સાલો પૂર્ણ થાય, પણ સદગુરુ ભક્તિ સુધારસનું પાન કરાવે અને જન્માંતરોથી મનની જે ઊંડી ઊંડી ઈચ્છા છે એ મનોકામના જ્યારે બ્રહ્મનિષ્ઠ ગુરુ મળશે ત્યારે પૂર્ણ થશે. દરેકના મનની ઊંડી ઊંડી ઈચ્છા જ્યાંથી મન ઉત્પન્ન થયું છે ત્યાં સમાવાની છે. કોઈ પણનું મન હોય, જ્યાંથી મન ઉત્પન્ન થયું છે એને પોતાનું ઘર જોઈએ છે. જે ઘરથી જીવાયા છે, જે સોઈ ઘર પાયા, ઉલટ સમાયા આપમાં તો અનહદ લક્ષ્ય લાયા. મનને જ્યાં સુધી પોતાનું ઉદ્ભવ સ્થાન નહીં મળે ત્યાં સુધી મન વિરામશે નહીં, વિરામશે નહીં. અબજો રૂપિયા મેળવીને કોઈએ શાંતિ લીધી હોય એવો કોઈ દાખલો નથી. કારણ કે મનને જોઈ એ મળ્યું નથી. કોઈ પણના મનની ખોજ સાચી છે. આપણે એને બીજું આપ્યા કરીએ, પણ બીજું આપીએ ત્યાં સુધી એ મનને જોતું નથી. પદાર્થ ઢંઢોળીને પડતું મૂકે, પદાર્થ ઢંઢોળીને પડતું મૂકે, આ મારું નહીં, આ મારું નહીં. માની ગેરહાજરી છે, બાળક રોવે છે, કોઈ એને રમકડું આપે ને કોઈ ખાવાનું આપે, બધો ઘા કરી દઈએ. કોઈ વાતે સાનું રહેતું નથી. ગમે વસ્તુ આપે તો એ સાનું રહેતું નથી. ત્યાં માં આવી ગઈ કે રવા દ્યો, એને કાંઈ નથી જોતું. ખોળામાં લઈને જરાક સ્તનપાન કરાવ્યું, બાળક શાંત થઈ ગયું. બાળક રૂવે છે દૂધને માટે, માતા જાણે એનો મર્મ. પ્રાણી કેરી મરજી પારખે, આશે ધરણી ધરનો ધર્મ. તો આપણું મનરૂપી છોકરું શેને માટે રોવે એ ગુરુ માને ખબર છે કે મનરૂપી છોકરું કોઈ પદાર્થ માટે રોતું નથી. મનરૂપી છોકરું બ્રહ્મ રસાયણ પાન કરવા માટે રોવે છે. પોતાનું મૂળ ઘર ગોતે છે, એ જડતું નથી. ભણી ભણીને ભૂલાવે, ગુરુ વિનાનો આ પંથ કોણ બતાવે. તો મનનું ઉદ્ભવ સ્થાન પ્રાણ છે. પ્રાણમાંથી મનની ઉત્પત્તિ થઈ છે. એ શ્વાસોશ્વાસનું ધ્યાન બતાવનાર કોઈ ગુરુ મળી જાય તો મન ન્યા વિરામી જાય છે. મન ન્યા વિરામી જાય છે, સ્થિર થઈ જાય છે. પક્ષી ઉડતું હોય ત્યાં સુધી તમને સંસળ લાગે. એ પક્ષી માળામાં બેહી જાય એટલે તમને શાંત લાગે. એ મનરૂપી પંખી આમથી આમ ઉડ્યા કરે છે, પણ એને ગુરુગમ રૂપી માળો મળી જાય ને એટલે શાંત થઈ જાય, શાંત થઈ જાય. બાકી મન સમુદ્રમાં સમાય નહીં. તો કામધેનુ, જો કે કામધેનુને ભક્તિની જ ઉપમા આપવામાં આવી છે. ભક્તિ જ કામધેનુ છે. ભક્તિ થકી જ મનોકામના સફળ થાય છે. ગુરુ કૃપાથી મનોકામના સફળ થાય છે. મનની ઊંડી ઊંડી આ મનોકામના છે, પોતાનું મૂળ ઘર ગોતે છે.
એટલે કામધેનુ કરતા પણ અધિક ગુરુનો મહિમા છે. બીજી રીતે કહું તો કામધેનુ ભક્તિપદની સમજણ આપનાર પણ સદગુરુ જ છે. ગુરુને ચિંતામણી કહીએ, ખોટું નહીં, પણ ચિંતામણીની ઉપમા ગુરુને ઓછી પડે. ચિંતામણી ચિતવો એ આપે, ગુરુ આપણા ચિત્તને ચૈતન્યમાં ભેળવી દે. ગુરુ ચિત્તને ચૈતન્ય સ્વરૂપમાં ભેળવી દે. બાહિર ચિત્ત ચિંતવન બહુ કરતે, અંદર ચિત્ત એક ચિત્ત રહતે. ઓય સિદ્ધરૂપ ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપ સુબ્રહ્મ હો જાય. બહાર રહેલું ચિત્ત અનેક પ્રકારના ચિંતવનો કરે છે. એ ચિત્ત જો અંતર્મુખ થાય તો એક પ્રકારનું ચિંતવન કરે, અને ચિંતવન જેનું કરે છે તેમાં સમાઈ જાય. સમરણની સિદ્ધિ કે જેનું સમરણ કરે છે એમાં સમાઈ જવું એ સમરણની સિદ્ધિ છે. જેનું સમરણ કરીએ છીએ એ સ્વરૂપમાં સમાઈ જવું એ સમરણની સિદ્ધિ છે. શબ્દો છૂટા પાડીને બોલીએ તો સમરણ, હારું મરણ, સારું મરણ. આ દેહ રીએન આપણે મરી જવું એ હારું મરણ. આપણું લિંગ વાસનાનું જે શરીર છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચાર અંતસ્કરણનું લિંગ વાસનાના શરીરનો ક્ષય થઈ જાય. નામની અંદર મન સમાઈ જાય, એ સારું મરણ છે. એ સારું મરણ છે. તો સમરણની સિદ્ધિ, જેનું સમરણ કરે એમાં સમાઈ જવું એ છે. જ્યાં સુધી જેનું સમરણ કરે છે એમાં સમાય નહીં, ત્યાં સુધી હજી હાલવાનું બાકી છે. નદી રાતને દિવસ ચાલે છે, પણ નદી ચાલતી ચાલતી જ્યારે સમુદ્રને મળી જાય પછી નદીને હાલવાનું નથી. પછી નદી નામ નથી, નદી રૂપ નથી, નદીનો આકાર નથી, સાયર રૂપ બની ગઈ. સમરણ કિયા સરિતા સારી, સમાઈ સાગર બીચ. मिट गया वहन नाम रूप ते हो गई सागर. स्थित साधु समरण यूं कर सिद्ध, जाके मिटे सकल भव. भीड़ साधु समरण यूं कर सिद्ध. नदी शायर ने क्यारे मળી કે રાતને દી હાલ્યા જ કરી. રાતના 12 વાગે જાવ તો એનું પાણી ખળખળ કરતું હાલ્યું જાતું હોય, રાતે હાલી જાય છે. એમ જે સાધક રાત ને દિવસ હરિસમરણ કરે છે, શ્રી હરિનું અખંડ સમરણ કરવું આ વેદ વિધિનું તાત્પર્ય છે. બુદ્ધિમાન લોકો આ વિધિનું અનુકરણ કરે છે. શ્રી હરિનું અખંડ સમરણ કરવું એ વેદ વિધિનું તાત્પર્ય છે. વેદની સારામાં સારી વિધિ તો એનું સમરણ કરવું. અને વેદ જ કે છે, વેદ सोहम सोहम सदा बोल रही मैना, होता है अष्ट पहर यही वेद का. કહે ના વેદનું આ કેવું છે, આ વેદનું ગાન છે, વેદનું ગાન છે. એટલે ચિત્તને ચૈતન્યમાં સમાવી દે. ચિત્તને ચૈતન્યમાં સમાવાની સમજણ આપે એ ગુરુ છે. ગુરુ છે. ચિત્ત વિલય જો ચેતનમાં સિદ્ધરૂપ આપ બની જાય, દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચેતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા.
સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા, દ્રઢ મન આત્મામાં સાધે એકતા, પછી ઓર નહીં ઉછાટ. ચિત્તનો વિલય ચૈતનમાં થઈ જાય. એ જીવનની મજા કાંઈક ઓર છે. સંતો આ લેર લૂંટી ગયા છે. નદી સમુદ્રને મળી ગઈ પછી એને બંધ પાળા બાંધીને કોણ રોકે? પછી એના ડેમ કોણ? એ પ્રવાહને પછી કોણ રોકે? સમુદ્રમાં પાળો બાંધવા જવાય? જવાય? એને કોણ રોકે? સમુદ્ર રૂપ બની ગઈ. વૃત્તિ જેની બ્રહ્માકાર બની ગઈ, એને ન કામ રોકી શકે, એને ન લોભ રોકી શકે, એને ન મોહ રોકી શકે, એને ન ઈર્ષા રોકી શકે. કોઈ અવિદ્યાના અંશો પછી એને રોકી શકે નહીં. આડરૂપ એને ન થાય, ન થાય. ધસમસતા પ્રવાહે જે વૃત્તિ બ્રહ્મસાયરમાં ભળી ગઈ, પછી એને કોણ રોકી શકે? પૂરી વાત થઈ ગઈ, પૂરી વાત થઈ ગઈ. એટલે ચિંતામણી કરતા એકનાથ મહારાજ કે ગુરુનો મહિમા અધિક છે. ગુરુને શાયર રૂપ કહીએ, સમુદ્ર રૂપ કહીએ, કંઈ ખોટું નહીં. પણ સમુદ્ર ગંભીર છે પણ ખારો છે. સમુદ્ર ગંભીર છે પણ ખારો છે. અને સમુદ્રને કિનારે જઈને બેહો, કદાચ ક્યારેક કોઈ ભાગ્ય પ્રમાણે વેળમાં મોતી મળે તો મળે, નકર આખી જિંદગી બેહો કદાચ મોતી નહીં મળે, નહીં મળે. સદગુરુ આત્મબોધથી અતિ મીઠા છે. સ્વરૂપાનંદે ગંભીર છે. અને જે જિજ્ઞાસુ એ સદગુરુ સંતના ચરણમાં જાય અને ભાવ કરે, એટલે એના અનુભવના પેટાળમાંથી, એ સદગુરુ બ્રહ્મસાયરમાંથી અનુભવના શબ્દના મોતીડા મંડે નીકળવા. મોતી મળશે કે નહીં મળે એ સવાલ જ નહીં. આ કાંઠે કોક વહી જવો જોઈએ. મળશે કે નહીં મળે, વયો જવો જોઈએ, વયો જવો જોઈએ. એટલે સમુદ્ર કરતા પણ, શાયર કરતા પણ ગુરુને ઉપમા વિશેષ છે. ગુરુની ઉપમા વિશેષ છે. ગુરુને બ્રહ્મ કહીએ તો બ્રહ્મની ઉપમા ઓછી પડે. આપણા ઘટની અંદર બ્રહ્મપદનું પ્રાગટ્ય કરાવનાર ગુરુ છે. જેણે સાખી ગાયો એ મને બહુ ખ્યાલ નથી, પણ ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની ઈ મળ્યા એટલે ગોવિંદ દિયો બતાય. આપણે જૈનમાં ત્યાંથી આપણા ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય તો થઈ શક્યું, પણ સદગુરુ વિના એની ઓળખાણ કોણ કરાવે? આપમાં હોવા છતાં ઓળખાતો નથી. પાવકરીઓ જેમ પાણે કહે કાળુરામ, એવા કોઈ ગુરુ ગોતો તો ઓળખાવે, નામ નિયંધાણે. બ્રહ્મનું પ્રાગટ્ય કરાવનાર ગુરુ છે, ઓળખાણ કરાવનાર ગુરુ છે. માનવ સમાજની અંદર ઈશ્વરનું પ્રતિપાદન કરનાર સંતો છે. આટલા સંતો થયા તઈ કાંઈક માણા ભગવાન ભગવાન કરે, ન કરતો પણ હું થાત
એટલા સંતો થયા તો એ હજડ બમ જેવા ફર્યા કરે. હવે સંતો ન હોત તો, સંત ન હોત સંસારમાં જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર સે ઠારત ઠામો ઠામ. એટલે સંસારના ભયના નિવારણ માટે, કર્મના બંધનમાંથી છૂટવા માટે એકનાથ મહારાજે ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવજીના સંવાદમાં એમ કીધું કે સદગુરુનું ભજન સર્વોપરી છે, સર્વોપરી છે. પ્રથમ ગુરુને પાયે લાગુ, મારા કર્યા કર્મની માફી માગું. કારણ કે મહાસમર્થ સદગુરુ આપે, એની સમર્થતા એવડી છે કે ગમે એવા કર્મના કરજમાંથી છોડાવે એમ છે. આપણો કોઈ મિત્ર હોય ને કરજમાં દબાઈ ગયો હોય અને આપણી પાસે આવે કે ભાઈ 50 લાખનું કરજ થઈ ગયું છે, પણ આપણી સ્થિતિ એવી ન હોય કે તારા ઉપર તો 50 લાખનું કરજ થયું પણ મારા ખિસ્સામાં 50 રૂપિયા નથી, હું તને શું મદદ કરું, શું કરું? એ તો બહુ ગર્ભ શ્રીમંત હોય એ આને કર્મના આ કરજમાંથી છોડાવી શકે ને, હે કે નહીં? એમ સદગુરુ સંત મહાપુરુષ એણે ભજનની કમાણી એવી કરી છે, એવી કરી છે કે કરોડો લોકોને કર્મમાંથી છોડાયા. પેલા યુગમાં પ્રહલાદ થયા, જેણે 5 કરોડ ને દેવ બનાવ્યા માનવમાંથી, અને 5 કરોડ ને કર્મના કરજમાંથી મુક્ત કર્યા. આ તમને નાની વાત લાગે? નાની વાત લાગે? તમારે પુષ્પનો હાર પરો હોય તો બહુ કાળજી રાખવી પડે. હોય દોરો લઈને આડાવળી હોય ન જાય, પુષ્પ કોમળ હોય, આડાવળું પુષ્પ તૂટી જાય, બીજું ત્રીજું. અને હાર બનાવતા વારય કેટલી લાગે. એમ કરોડો લોકોને એક દોરામાં પોરવી લેવા તમને કેમ લાગે? કેમ લાગે છે? પાવ તૂટવા ન દેવા. ઓહો, કેવડો પુરુષાર્થ, કેટલી મહાનતા, કેટલી સમર્થતા, કેટલી સમર્થતા. હગો દીકરો પીવા શીખી ગયો, પાસા નથી વાળી હકતા, કાલી જાવ મોટા કરીને બેહે. શું કરવું? શું કરવું? શું કરો? જેની આરે 4 ફેરા ફેર્યા હોય એ નથી સમજતું. ગુમેડા મેરા હોય, કાઠીઓ ચડી. શું કરો કયો લ્યો? શું કરો? એ ઠેલો આપણે ઉપાડવો પડે. શું કરો? તે શિકારીને સંત બનાવ્યા બાપુ. શિકારીને સંત બનાવ્યા. સમર્થતા કેવડી, ભજનનું બળ કેવડું, એના શબ્દો ભાવવાહી કેવા, શબ્દની સોટ કેવી કે કઠોર હૃદયને ભેદી નાખે. કઠોર હૃદયને ભેદી નાખે. અગ્નિમાં નાખવાથી ઓગળી જાય છે લોખંડ જેવી ધાતુ. કઠણ કાળજા હોય કદાપી પણ મહાપુરુષના ભલપની ભાવથી ભીંજાતું. જીવડા જાણજે
જીવનમાં સમજવા જેવી છે આ કાંઈક બે વાતું. સમર્થતા કેવડી. પ્રકૃતિના પડદા તોડવા એટલે તમને નાની વાત લાગે? નાની વાત લાગે છે. આપણા હૃદય ઉજળ જેવા હતા, એમાં ભક્તિભાવનું પ્રાગટ્ય થયું. એ સદગુરુએ આપણી પ્રકૃતિના પડદાને તોડ્યો છે. તોડ્યો છે. તોડ્યો છે. તો ભાઈ, મહાસમર્થ સદગુરુ આપે એનું ધ્યાન કરતા આપણા ભવ દુઃખ ભાંગે. એનું ધ્યાન કરતા, એનું સ્મરણ કરતા આપણું ભવ દુઃખ ભાંગી જાય છે. ભવ દુઃખ કેને કહેવાય ખબર? ભવ ભટકાવે. 184નું ચક્ર છે. લાખો દેહ ધારણ કરીને લાખો વર્ષો સુધી અધોગતિ ભોગવવાની. જેને 84 લાખ જીવ કહીએ છીએ આપણે. 4 ખાણી અને 84 લાખ પ્રકારના જીવ ભવ ભટકા કરવું પડે. ભટકા કરવું પડે. આ ભવ ભટકાર 84ના ચક્રમાંથી મુક્તિ, પ્રકૃતિના પડદા તોડી ભક્તિનો ભાવ જગાડી અને નામને નેડે વળગાડી અને સંતો ભવ બંધનને તોડે છે. તો ભાઈ, ધ્યાન કરતા ભવ દુઃખ ભાંગે. હવે આવી સમજણ મળી, આવું જીવનમાં કંઈક સમજાણું, તો હવે ક્યાં રાસુ સ્વર્ગ કી સાથે. સ્વર્ગી સુખની બહુ ઈચ્છા ન કરવી, સ્વર્ગના સ્વામીને મળવાની ઈચ્છા કરવી. સ્વર્ગના સુખની બહુ ઈચ્છા ન કરવી. સ્વર્ગીય સુખ તો અહીંયા જોવો એમ છે. 1 વીઘા જમીનમાં બંગલો હોય, ફરતો બગીચો હોય, નોકરો કામ કરતા હોય, મુનિમો પેઢી ચલાવતા હોય, જે દરવાજે નીકળે અહીંયા મોટર તૈયાર હોય, હરવું ફરવું, ખાવું પીવું, આણવું માણવું, આ બધા સ્વર્ગી સુખ છે. આ બધા સ્વર્ગી સુખ છે. આપણે એ નથી માગવું. જન્મ ભલે ઝૂંપડામાં દે પણ ઠાકરનો હથવારો રહે ને એમ કરવું છે. એમ કરવું છે. બસ એ મજા છે. ક્યાં રાસુ સ્વર્ગ કી સાથે. પણ સ્વર્ગના સુખના એવા વખાણ મણાઈ સાંભળ્યા એટલે આમ થૂકું આવી જાય મોઢામાં. થૂકું આવી જાય. એ સ્વર્ગમાં જાય એને પછી એને ઈંડોળા ખાઈટે હિસકે ને માણસોને દાસ દાસીઓ હાજર હોય ને એને હિસકાવે ને ગરમી થાય તો એને આમ પંખાની હવા નાખે. તો સ્વર્ગમાં એસી નહીં હોય એ પાકું. પાકું. કોક હિસકાવે તે હિસકે. હવે અહીંયા ઓટોમેટિક હિસકા આવ્યા બાપુ. હે પણ સ્વસ્વરૂપનું ધ્યાન જેને સફળ થયું એ આઈને આઈ સ્વર્ગના સુખની લિજ્જત માણે છે. આઈના એ સુખ મહાપુરુષોએ માણ્યું અને માણીને એમ કીધું, સોટમ જેવાએ કે સો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમ પદ પાવે, જીવ અને શિવ એકી હો જાવે, સોટમ તુજ સબ તજા દેખ લે સુન મંડળની.
મજા જીવને શિવની એકતા થઈ જાય, એ સુખની કોઈ સીમા નથી, કોઈ સીમા નથી. આપણે સ્વર્ગ નથી જોતું, સ્વર્ગનો સ્વામી જોઈએ છીએ. અને એ જ્યાં હોય ત્યાં સ્વર્ગ, જ્યાં ભગવાન રહેતા હોય એને સ્વર્ગ કહેવાય. ભગવાન વગરનું સ્વર્ગ કરવું શું? આપણે શું કરવું લ્યો? તમારે કોઈ મિનિસ્ટરનું કામ હોય ને મિનિસ્ટરને બંગલે જાઓ, બંગલો હોય, એના માણસો હોય, પણ મિનિસ્ટર ગેરહાજર હોય તો મિનિસ્ટરના બંગલામાં તમને મજો આવે ખરું, કામ તો કાંઈ પૈતું નહીં, સાહેબ તો મળ્યા નહીં, ન મળ્યા તો કાંઈ નહીં, બંગલો છે બે ને સાહેબ કહીએ જઈ આવે તો આ બંગલો એનો જ છે બે, કે ના ભાઈ મારે તો સાહેબનું કામ છે, મારે સાહેબનું કામ છે, સાહેબ મળે તો મારું કામ પતે, તો કામ પતે બસ. તો સંતો એમ કહે છે કે સ્વર્ગમાં જવા કરતા સ્વર્ગના સ્વામીને તમારી ઘેરે બોલાવો, સ્વર્ગના સ્વામીને તમારી ઘેરે બોલાવો. જીવણ બાપાએ ગાયું કે સામળા કાજે સેજ બિસાવું, વ્રજ થકી અહીં બોલાવું, મેરામજી મારે મંદિર પધારો, પ્રેમ કરીને પધરાવું, હું તો ઘડીએ ગોળી જાઉં, મારા નાથજીના નૈણા ઉપર હું તો ઘડીએ ગોળી જાઉં. મારે ધક્કો નહીં, મારો નાથ અહીં આવે, મારો નાથ અહીં આવે. નરસિંહ મહેતાની બહુ પ્રશંસા સાંભળી. ભગવાન વેણે વાતું કરે એવું એના કાકા પર્વત કાકાએ સાંભળ્યું. એટલે એને એમ થયું કે મારા હાથમાં ઉજરેલું કાલ સવારનું કાગોલિયું છોકરું ને ભગવાન એને વેણે વાતું કરે છે, હું જાઉં તો ખરો. એટલે કાકા આવ્યા. નરસિંહ મહેતા કે આવો આવો આવો. ઓહો, કેટલો ટાઈમ થયો કાકા તમને કોઈ દી એમ થયું કે મને જુનાગઢ મૂકી ગયા પછી પાછું સામું જ જોયું નહીં? છોકરો શું કરે એવો કોઈ દી તમને ભા? નાના નરસૈયા તારી વાત સાચી છે, વાત સાચી છે, મારી ભૂલ તો છે, પણ મેં એવું સાંભળ્યું છે હે નરસૈયા, સાક્ષાત ભગવાન તારી આરે વેણે વાતું કરે એ સાચું છે? કાકા સાચું જ છે ને, હું વાત કરીશો વેણે વાતું કે હા, પણ જો તને કહું હું તું આમ બેઠા છે અને આપણે બે વાતું કરી એમ જ તારે ભગવાન આરે વાતું થઈ, એને જ વેણે વાતું કહેવાય ને, એને જ વેણે વાતું કહેવાય ને. હાવ આમ કે એમ અમે ભગવાનને કઈ છાપ્યો એટલે છાપીએ, હોઈ જાવ હોઈ જાય, પાણી દે પાણી પીએ. ઓહો, હાવ એને વાત, અરે હાવ કાકા કે તો મારે દ્વારકાનાથની માનતા છે ને તું એ રસ્તાનો ભમ્યો ને હારે આવી તો આપણે દ્વારકા જઈ આવીએ. કે જવું ન પડે કાકા, અહીંયા આવે છે, અહીંયા આવે છે, રાખ રાખ, એ તારું ખોટું, એ ખોટું, આપણે જવું પડે, એ અહીં ન આવે, એ અહીં આવતા છે એમ નહીં કાકા, આપણે કદાચ ત્યાં જઈએ ને ભગવાન કોઈ ભક્તોના કામ કરવા હોય ગયા હોય તો આવો ને આવો, એ ક્યાંય મંદિર મૂકીને જતા છે. આ પ્રગટની વાત કરે, ઓ મૂર્તિમંતની વાત કરે, એ ડાયો થામાં હાલવા નાળહુળો થામાં આવું જો હાય રે કે તો હાલો, બીજું શું થાય. નીકળ્યા. મહેતાજીની સુગંધ બહુ ફેલાઈ ગયેલી. ગામના પાદરમાં નીકળે ને છોકરા ભાળી જાય કે બાપુજી મહેતોજી વૈયા જાય છે, કે અરે હું વાત કરો, રોકો પછી જાય જો અહીં કીર્તન કરીએ. મહેતાજીને ગાજતે વાજતે સામૈયું કરી ઘેર પધરાવે, ખાવાના પીવાના પથારી પાગરણ અસો અસોવાના ભાવ પ્રેમ. કોઈ ગામમાં 1 દી, કોઈ ગામમાં 2 દી, કોઈ ગામમાં 3 દી
જે ગામમાં જાય ને ભાળી જાય કે એટલે નરસિંહ મહેતા વયા જાય, નરસિંહ મહેતા વયા જાય. કાકા કે બધાય ગામમાં તને ઓળખે, પણ જો ને કાકા ઓળખે તે ઈ કેમ કે ભગવાન મળ્યા એમ, ભગવાન મળ્યા એમ. આ ભાવ, આ પ્રેમ, પાણી માગે ને દૂધ હાજર. નરસૈયા ખોટું નહીં કહું, હું વ્યાજ વટાવનો ધંધો કરતો, ઉઘરાણીએ જાઓ એટલે મારા લેણિયા તો એ મારા માટે આગતા સ્વાગતા કરે, ખોટું નહીં, પણ આ ભાવ નહીં, આ ભાવ નહીં. જાય એટલે આગતા સ્વાગતા કરે, ઘરવાળીને કે શીરો હરખો કરજે, આ કાંઈક બે મહિના ખમી જાય ને, ભાવ નહીં. આ તો કાંઈ લેવાના કાંઈ દેવાના. આ ભાવ પ્રેમ, આ કે ભગવાન મળ્યા એનો પુરાવો કાકા. ના ના, એ તારી વાત સાચી, એ વાત સાચી, એ વાત સાચી. છેલ્લે હાલતા હાલતા નજીક દ્વારિકા જાતા, રેતાળ પ્રદેશ, ઝાંખી ઝાંખી કેડી. કાકો દીકરો ભૂલા પડી ગયા. સવારથી સાંજ સુધી હાલે રાખ્યા, ન મળ્યું પાણી, ન મળ્યું ખાવાનું, ન મળ્યો સાયો. મેદાજીથી જ બોલાઈ ગયો કે ઠાકર, રોજ નવા નવા ખાવાના પીવાના, પથારી પાગરણ પાણી માગીને દૂધ હાજર, અને આજે નિર્જળા એકાદશી કરાવી, તારી લીલા કહેવું પડે. એટલું મેદાજી બોલ્યા. ત્યાં જંગલમાં આઘે દીવા દેખાણા કે કાકા ભણે દીવા દેખાય, હાલો ને જાય, પાણી બાણી તો મળે કે હાલ. નજીક ગયા તા, ગાયું ભેંસું દોવાય કે નેસ છે કે હા. વધારે નજીક ગયા તો રોટલા ઘડવાના ટપાકા સંભળાય, એટલા રોટલા ઘડાય છે, બસ નેસ છે, આયરોના નેસ. ખાટલીઓમાં બેઠેલા અને જોઈ ગયા. એલા કે હે નરસિંહ મહેતો પધાર્યા. હા હા હા, ધન ઘડી ધન ભાઈ, આજની ઘડી રડી આમણી, મારો વાલો આવ્યાની વધામણી. કાકા કે એલા અહીં નેહમાં તને ઓળખે? એ પણ કાકા ઓળખે જોવાની, પણ આય હોતઈ પણ ઓળખે કેમ કરું? ઓલા બથું ભરી ભરીને માંડ્યા નરસિંહ મહેતાને મળવા, અને કાકો હકોડાય. હારા ક્યાંક મને બથ ન ભરે, પણ એને એમ થાય ને આ સત્સંગી જાય છે, એને વધારે ભીમાં લે. તો એ કોરોના નહોતો, એ મને નહીં, મને નહીં. અરે એમ હોય? કાકો હકોડાય કે હારા મને અભડાવી દે હે. ખાટલીમાં ધડકલા પાથરી દીધા, બેહો પ્રભુ, પાણી ભરી આવ્યા, લ્યો જલપાન કરો. નરસિંહ મહેતાના આખા દીની તરીસ હતી. કટકટાવીને 2 લોટા પાણી પીધું. લ્યો કાકા કે ના, મેં હમણાં નથી પીધું, તું એને આ જાય જ દેખાણી, હું નહીં પીવું. કે કાંઈ વાંધો નહીં. થોડીક વાર થઈ ત્યાં વાળું પાણી તૈયાર થયા. હાલો વૈષ્ણવો પ્રસાદ લઈ, ભગવાનનો પ્રસાદ. નરસિંહ મહેતા કે હાલો કાકા, ભગવાનનો પ્રસાદ તું જા. મારા દીકરાને આ એક બહુ ફાવી ગયો. ભૂખ લાગે એટલે ભરવાડે ભગવાન ને, આયરે ભગવાન ને, ગમે ની ગીરે ભગવાન લે. તું ખા, તું ખા. આને તો આખો દિન ભૂખ હતી. ગાડાના પૈડા જેવા બાજરાના આવા રોટલા, માખણના પીંડા પડખે દૂધના બોગરા મૂકી દીધા. નરસિંહ મહેતાએ કી તણક સકેડ્યા, જવા દીધા માખણના પીંડાને. ખાઈને દૂધ એકાદું બોગરું પીને પછી બાપુ કડતાલું ખખડાવી. સવારના 4 વાગ્યા. કાકો તો વાહુપાન ખાટલીમાં હુઈ ગયો, ભૂખ્યો ને તર્યો.
નરસિંહ મહેતા કે હાલો કાકા ટાઢે પોરે હાલી વેલું આવે દ્વારકા. ત્યાંથી બારા નીકળ્યા ને કાકા કાકા થયા. ભળકી ગયેલા. હું ભેળો હતો, બીજા ભેળા હોય તો નાઈત બારોનો મૂકે ને શું કરે છે, જેની તેની ઘીરે ખાઈ લેવાનું. એક રાત મેં ન ખાધું ને પીધું એટલે મરી ગયો. જ્યાં ત્યાં ખાઈ લેવું. પણ કાકા આપને ભૂખ લાગી એટલે ભગવાનને દયા આવી ને દ્વારકાના થમો આવ્યો. પછી ખાવું કે ન ખાવું, પીવું કે ન પીવું. હા એમ આવતા છે કે આવે છે એટલે તો આવા જ છે, આવે છે એટલે આવા જ છે. આવતા છે કે તો પાછું વળીને જોવો. પાછું વળીને જોવે તો કેવો નેસ, કેવી ગાયો, કેવી ભેંસો, કાંઈ નહીં, જંગલ જેવું જંગલ. નરસૈયા આ હું કે બસ એ ભગવાન. ભગવાન હતા કે હતા ને ગયા ને તમે રહ્યા. ઓહો, અરે હું ઓળખી ગયો નહીં. કે ઓળખાય એમ નથી કાકા, એમાં તમારો વાંક નથી, તમારી પાસે નજર નથી, દ્રષ્ટિ નથી. કે તો ભાઈ સાહેબ દ્રષ્ટિ આપ એટલે હવે ઓળખતો થાવ ને હવે અહીંથી પાછા વળીએ. અહીંથી હવે પાછા વળીએ. જો આમ આવતો હોય તો આપણે કાંઈ ધક્કો ખાવા જવું નથી. આજથી હું ભત્રીજો ને તું કાકો. નરસિંહ મહેતાના ચરણેથી આ દ્રષ્ટિ આપી. કાકાનું કામ થઈ ગયું, થઈ ગયું. એટલે સ્વર્ગને નહીં ઈચ્છીએ, સ્વર્ગના સ્વામીને ઈચ્છીએ. સ્વર્ગના સ્વામીને અહીં બોલાવીએ. क्या रासू स्वर्ग की साथ है, क्या रासू रिद्धि सिद्धि સાથે. रिद्धि સિદ્ધિમાં પણ બહુ લોભાવા જેવું નથી. ભૂલું પડી જવાય, એમાં પણ ભૂલું પડી જવાય. ગંગા સતીએ બાનબાઈને કીધું કે બાનબાઈ આલોક અને પરલોકની આશા તજવી, રાખવો અભ્યાસમાં ધ્યાન, તરણા સમાન બધી સિદ્ધિઓને ગણી અને મેલી દેવું અંતરથી માન. આલોક અને પરલોકની આશા તજવી અને અભ્યાસમાં ધ્યાન રાખવું. કયો અભ્યાસ? બ્રહ્મ વિદ્યાનો. આપણે સવારની સભામાં કહી ગયા, બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરવાનો. આ અભ્યાસ જેવો બીજો કોઈ અભ્યાસ નથી. બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ. બ્રહ્મને પ્રાપ્ત કરવાને માટે બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ જ તમને કામયાબ નીવડ છે. તમારે જે ડિગ્રી મેળવવી હોય, એનું જે ભણતર આવતું હોય એ જ ભણવું પડે. કે કોમ્પ્યુટર લાઈન લેવી, બીજી ત્રીજી જે લાઈન લેવી હોય, એનો જે અભ્યાસ હોય એ કરો તો તમને એ ડિગ્રી મળે. બ્રહ્મને મળવું હોય તો બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરવો પડે. રાખો અભ્યાસમાં ધ્યાન. તરણા સમાન સિદ્ધિઓને ગણવી. સિદ્ધિ તરણા જેવી ગણી લેવી. સિદ્ધિમાં બહુ ધ્યાન ન દેવું. કોઈ કાળબીન પાણાની હાકર કરીને તમને ખવડાવે ને તો એમાં બહુ નવાઈ ન લગાડવી નહીં. એ કાંઈ બહુ અગત્યની વસ્તુ નથી ને એમાં કાંઈ બહુ ફાયદો નથી. પાણાની હાકર કરીને ખાવી કરતાં રોકડી મળે જ છે, લઈ લેવાની. આપણે હાકર ખાવાથી મતલબ છે. પાણાને કરીને ખાવી કરતાં સીધે સીધી ખાવ, આમ વાંધો શું છે? શું વાંધો છે? કાંઈ વાંધો ખરો? એમાં બહુ ન લોભાવું. આત્મસિદ્ધિ સમાન કોઈ સિદ્ધિ નથી. આત્મ તત્વ ચીનો નહીં, સાધના સર્વે જૂઠી, મનુષ્ય દેહ તારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. એમાં બહુ લોભાવું નહીં. એની નવાઈ ન લગાડવી જરાય.
એમાં જરાય નવાઈ ન લગાડવી. તો જાદુગરો હાલતી ટ્રેન ઊભી રાખી દે. કેટલાય અવનવા ખેલ કરે અને શરણે ન થઈ જાય. થયું કોઈ? બપોરનો સમય, દુકાને કોઈ મહારાજ માગતા માગતા કોઈ શેઠની દુકાને ગયા ને શેઠ ભલા માણા. બપોરનો સમય થયો એટલે શેઠે કીધું, બાપુ પ્રસાદ બાકી છે કે હા બાકી છે, કે તો આવશો ઘેરે જાય? કે હા આપ કહેતા હો તો જાય. એટલે એણે તરત રિસીવર ઉપાડ્યું, ઘેરે શેઠાણીને ફોન કર્યો કે હું એક નહીં, મારી યારે એક સંન્યાસી આવે, 2 થાળી તૈયાર કરજો. કે ભલે. ગયા તા 2 થાળી તૈયાર. બાપુને પ્રેમથી જમાડ્યા. બાપુ આરામ કરવો હોય તો આપનું જ ઘર છે, તમે તારે આરામ કરો. કે વાંધો નહીં. આરામ કર્યો. ઓળી જાય એટલે શેઠાણીએ કીધું એટલે સા પાણી પાયા. આગતા સ્વાગતા જોઈને બાપુ મોજમાં આવી ગયા. પોતાની જોડીમાં હાથ નાખીને શેઠને કહે છે કે શેઠ મારે તમને એક સિદ્ધિ આપવી છે. શેઠ કે નહીં બાપુ, મારે સિદ્ધિ જોતી નથી. તમે જેને સિદ્ધિ કહો એને વાંકી કહી છે. બાકી મને મારા સદગુરુની કૃપાથી સિદ્ધિ મળી છે. બાપુ વિચારવા માંડ્યા, તમને શેઠ સિદ્ધિ મળી છે? કે હા. કે કેવી રીતે બાપુ, તમે સિદ્ધિ ન જોઈ? કે ના ના, મેં ક્યાંથી જોઈ? કે પણ તમને ન જોઈ? કે ના ના, કે મેં તમને પૂછ્યું કે બાપુ પ્રસાદ લેવો, તમે આ પાડી. એટલે મેં રિસીવર ઉપાડીને ઘેરે ફોન કર્યો કે 2 થાળી તૈયાર કરજો. આપણે આવ્યા હતા, 2 થાળી તૈયાર હતી. મને તો આ સિદ્ધિ લાગે છે. મને આ સિદ્ધિ લાગે છે. એ મારા ગુરુની દયા. આ મારા, મેં ફોનમાં કીધું ને તરત 2 થાળી તૈયાર કરી દીધી. આ મારા ગુરુની દયા. આ મને સિદ્ધિ લાગે છે. નકર નો ફોન કરાય. તમારું શું કેવું થાય છે? શું જવાબ આવે? એ કોણ આવવાનો? એવા ઢૈડીને આવો ત્યાં નવરાઈશું. 2 થાળી કહેજે. મેળ આવે? આવે? 100 ગ્રામ શાક વઘાર્યું હોય ને 2 થાળી કરજે. આ સિદ્ધિ, આ સિદ્ધિ. ઘરમાં હંપરીએ. દરેક ઘરના સભ્યોની અંદર ગુરુ ભક્તિનો ભાવ સંતવાલા લાગે, સંતની સેવા લાગે, અતિથિ સત્કારવાલા લાગે. આ ગુરુ મહારાજની સિદ્ધિ માનજો ભાઈ, સિદ્ધિ માનજો. નકર મેળ ઉતરે નો મેળ ઉતરે. આવી અષ્ટસિદ્ધિ તો જેને આંગણે ઊભી મુક્તિ છે દાસી. તો તરણા સમાન સિદ્ધિઓને ગણી અને અંતરથી મેલી દેવું માન. માન મેલી દે અને અભિમાન આવવાનો કોઈ સંભવ નહીં. એકનાથ મહારાજે એક ઠેકાણે એવું લખ્યું કે જેના માથામાં ટકો હોય એને ટોલા ન પડે. જૂ પડવાનો સંભવ જ, જૂ પડવાનો સંભવ જ નહીં. એમ જેણે માનને ત્યાગ્યું છે એને અભિમાન આવવાનો સંભવ નહીં. માન હારા હારાને ભૂલા પાડે બાપુ. માનનો ત્યાગ કર્યો છે. માન ને અપમાન એ બધી કૂડાને. કોસવાણ મહામદનો રોગ મટ્યો હાવ થઈ ગઈ. સ્વાણ કારણ કે અમને એની થઈ. ઓળખાણ મનમાં મટી છે તાણા વાણ અમને એની થઈ છે ઓળખાણ. માનનો જેણે ત્યાગ કર્યો છે. પણ માનનો ત્યાગ ક્યારે થાય?
કે જે માન લઈને મન બેઠું છે એ મન ગુરુ સ્વરૂપમાં સમાઈ જાય. મન બેઠું છે ને માન લઈને કોણ બેઠું છે? મિથ્યા અભિમાન લઈને કોણ બેઠું છે? મન બેઠું છે. એ મન ભજનથી જો ગુરુ સ્વરૂપમાં સમાઈ જાય તો એને અભિમાનનો કોઈ સંભવ નથી. કોઈ સંભવ નથી. માનવતું મન ત્યાં સુધી વાંદરું માન હણાઈ જાય તો હનુમાન છે. તો હનુમાન છે. ભગવાનનો દાસ છે. કુદમ કુદા મટી જાય. ભગવાનનો દાસ. क्या रासु गुरु स्वर्ग की साधे, क्या रासु रिद्धि सिद्धि साथे, नहीं कोई तोले गुरु नाम समाना, क्या मागू में राज विमाना. गुरु नाम સમાન કોઈ વસ્તુ નથી. નામ સમાન કોઈ સાધન નથી. નામ એટલે નારાયણનું સદગુરુ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ, જેમાંથી અખંડ જ્યારે જેવી જરૂર પડે એવા પરમાત્માના અવતારો થાય છે. તુલસીદાસે બાલકાંડમાં બનતા સુધી લખ્યું છે કે નેતિ નેતિ કહી વેદ નિરૂપા, નિજાનંદ નિરૂપાધીશ સકલ અનુપા. નિજાનંદ નિરૂપાધિ અનુપા. શંભુ વિરંસી વિષ્ણુ ભગવાના ઉપજહી જાસુ અંશ તે નાના. નેતિ નેતિ કહી વેદ નિરૂપા, નિજાનંદ નિરૂપાધિ અનુપા. શંભુ વિરંસી વિષ્ણુ ભગવાના ઉપજહી જાસુ અંશ તે નાના. વેદ જેને નેતિ નેતિ એમ કહે છે, જે ઉપાધિ રહિત તથા અનુપમ આનંદ રૂપ છે, એવું જે તત્વ એના અંશ માત્રથી અનેક શિવ, અનેક બ્રહ્મા, અનેક વિષ્ણુનું પ્રાગટ્ય થાય છે, એ નામ છે. એ નામ છે. શંભો વિરસી વિષ્ણુ ભગવાના ઉપજહી જાસુ અંશ તે નાના. નામ સમાન કોઈ વસ્તુ નથી. રામાયણમાં એ પણ તુલસીદાસે નામનો મહિમા ગાતા કહ્યું કે રામ ન કહી નામ ગુણ ગાય, ખુદ રામ પણ નામના ગુણ સંપૂર્ણ ગાય નો રીએ. એવો નામનો પ્રતાપ છે. એવું નામ છે. નહીં કોઈ તોલે ગુરુ નામ સમાના. એ નામને ભૂલીને ક્યાં માગું રાજ વિમાના. નામનું સુખ ભૂલી નામનો નેડો મૂકી અને હું આ વૈભવો તરફ ક્યાં જાઉં. અમૃત રસનો આહાર કર્યો એ પછી તું સ્વાંજુલ કેમ ખાવે? કેમ ખાવે? નામને ભૂલીને કાંઈ માગવું એ કલ્પવૃક્ષના બાગને ઉખાડી અને બાવળ વાવવા જેવું છે. નામને ભૂલીને કાંઈ માગવું અને કાંઈ કરવું, ખોટી થવું, એ કલ્પવૃક્ષના બાગને ઉખાડી અને બાવળના બી વાવવા જેવું છે. એમાં બહુ મજા નથી. ક્યાં માગું રાજવીમાના. શરણ વિના બીજું સુખ નહીં હાચો. આપના શરણનું જે સુખ છે એવું બીજે ક્યાંય સુખ નથી. અમથું સંતોએ ભજનવાણીમાં ગાયું હોય છે, દેજો ગુરુ શરણમાં સંત ચરણમાં વાસ. બીજું કાંઈ માગ્યું?
સંત ચરણમાં વાસ ગયો. શરણ વિના બીજું સુખ નહીં હાચું. ગુરુ શરણની સેવના અને ઈ સેવનાથી જે મનને સુખ શાંતિ મળે છે એવા બીજા ક્યાંયથી મળતી નથી, ક્યાંયથી નહીં. ચરણ વિના બીજું સુખ નહીં હાચું, નામ વિના મેં કેસે રાસો. નામને ભૂલીને મારે હવે ક્યાં રાસવું, ક્યાં રોકાવું? નામનો નેડો જેને લાગ્યો છે એને નામ સિવાય બીજા શેમાંય ઋષિ નથી. સુગામ ઋષિ નથી કે જન્માંતરોથી મનને જે આનંદ નથી આવ્યો એ નામનું ભજન કરતા આવ્યો. જે સાહેબીથી જે સંપત્તિથી સુખ નથી મળતું એ નામ ભજનથી મળે છે. નામ વિના કેસે રાસો. દરેક સંતો નામમાં જ રાયસા છે, નામમાં રમણ કરી ગયા છે, નામ ભજન કરી ગયા છે અને આપને નામ ભજન કરવાની ભલામણ કરી ગયા છે. સંતોના જ્ઞાનનો નિશોડ ઈ જ આવે કે ભજન કરવું, ભજન કરવું, ભજન કરવું. બસ ઈ જ નિશોડ આવે. ભજન કરવામાં જે મનમાં આવરણો છે એ દૂર કરવાને માટે અનેક પ્રકારનું જ્ઞાન છે, અનેક પ્રકારનું જ્ઞાન છે. એ તો મનના સમાધાન માટે છે. મુદ્દાની વાત ભજન કરવું એ છે. મુદ્દાની વાત ભજન કરવું એ છે. મુદ્દાની વાત આટલી છે જે મહાપુરુષોએ જ્ઞાન મુદ્રા બતાવી. બજરની સપટી ભરો એટલી વાતને નક્કી કરવા હારુંથી 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, નાના મોટા ધર્મગ્રંથો, સંતોની અનુભવ વાણી, આ એટલી વાતને નક્કી કરાવવા હાટુથી. જો આ વાત નક્કી થઈ જાય, એમાં શ્રદ્ધા બેહી જાય, એનો વિશ્વાસ જો આવી જાય તો કંઈક ઓર વાત બની જાય, ઓર વાત બની જાય. જગતમાં જેટલા સંતો થયા એ બધા સંતોની મહાનતા ભજન થકી છે. આટલી વાત યાદ રાખવાની. જેટલા સંતો જગતમાં થયા માથાના મુંગટ મણી જેવા, એ બધા સંતોની મહાનતા ભજન થકી છે. બસ ભજન થકી દરેક સંતોની મહાનતા છે. નામ વિના કેસે રાજો. ગુણ ગાવ ગુરુદેવ તમારા, ઓર નહીં કોઈ મનમાં અભિલાષા. તમારી ગુણ ગાવા સિવાય કોઈ મનમાં અભિલાષા નથી. બસ તમે જે અમારા ઉપર ઉપકાર કર્યો છે, તમારા ગુણ ગાયા કરી, તમને યાદ કર્યા કરી, ને તમારા ગુણ ગાતા તમને યાદ કરતા અમારા ત્રિવિધિના તાપ શમી જાય છે. એનો મજો આવે, એનો આનંદ આવે છે, આનંદ આવે છે, આનંદ આવે છે. વરરાજાના ગુણ જાનડીઓ ગાતી હોય, વરરાજાને મજા આવતી કે ન આવતી, પણ ગાવાવાળીને તો મજા આવતી જ હોય. ગાવાવાળીને મજા આવતી હોય. આ વરરાજો તો જાનડીઓ ગીત ગાઈ ગઈ ગળા બેહી જાય. વરરાજો કાંઈ ન દે, આ તો કાંઈનું કાંઈ દઈ દે એવો છે. કોક ગાય તો જોવે, કોક ગાય તો જોવે. હા, આ વરરાજો કઈ જેમ તેમ લાગે તમને? આ થોડો બેદી પૂરતો થયો, આ તો આદિ અનાદિનો, આદિ અનાદિની થઈ ઓળખાણું મૂળ ભજન નહીં મેલે લાગીશ. સોઠ સદગુરુ સાહેબથી મૂળ ભજન નહીં મેલે. આ તો આદિ અનાદિનો છે.
લેર આવી જાય ને મોજમાં હું દઈ દઈએ, પણ ગીત ગાતા આવડવું જોઈએ. હવા ભરે એમ ગીત ગાય એ નહીં, ભાવથી ગાય એની વાતું છે. સારું લગાડવા માટે ગાણા ગાય એ ગાણા જ ન કહેવાય, ભાવથી ગાય ને એ ગાણા કહેવાય, એ ગાણા કહેવાય. બાકી તો વેણ વખાણનો પાર નથી. ભાવથી સંતોએ ગાણા ગાયા છે. એ ભાવના જે ગાણા છે એ આપણા શૂન્યકાર હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવને જાગૃત કરે છે, જાગૃત કરે છે. ભાવના ગાણા છે, જીવંત શબ્દ છે, શાશ્વત શબ્દ છે. બ્રહ્મ સ્વરૂપમાંથી પ્રગટેલા શબ્દ છે. એ ઉઘાડ કરી દે, એ અજ્ઞાનના પડદાને તોડી નાખે. ગુણ ગાઓ ગુરુદેવ તમારા, ઓર નહીં મન અભિલાષા, કોઈ બીજી મનમાં અભિલાષા નથી, કારણ કે મળવા જેવો મળી ગયો. હવે હું અભિલાષા હોય? મળવા જેવો મળી ગયો પછી હું અભિલાષા હોય? વારંવાર ગુરુ નામ વખાણો, બીજું જ્ઞાન ધ્યાન મેં કાંઈ ન જાણું. વારંવાર ગુરુના નામને વખાણો, બીજું કોઈ જ્ઞાન ન આવડે તોય કાંઈ નહીં, બીજે ક્યાંય ધ્યાન ન કરો તોય કાંઈ નહીં. નામમાં ધ્યાન દો, નામને વખાણો, નામથી પ્રીત બાંધો, બસ. બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, કાંઈ ન આવડે તો કાંઈ નહીં. વારંવાર ગુરુ નામ વખાણો, ઓર જ્ઞાન ધ્યાન में કશું ન જાણું. જસ દિયો જીભડીએ ગુણ ગાવા, પ્રગટ પોકાર કરું છું માવા. મારી જીભડીએ તમારા ગુણ ગાવાની પ્રેરણા આપો, કે જે ગુણ ગાતા જિજ્ઞાસુના હૃદયની અંદર પ્રબળ જિજ્ઞાસા થાય, સામાન્ય બુદ્ધિ પ્રજ્ઞા બુદ્ધિ બને, અવિદ્યા નષ્ટ થાય, અને દરેક સાધકની પોતાની ધ્યાનની મૂર્તિ સદગુરુ એમાં તાર બંધાય. એવી વાણી આપો, એવું જ્ઞાન આપો, એવા અમને ગુણ ગૌરાવો કે જેનો કાંઈક અર્થ સરે, જેનો કાંઈક અર્થ સરે. અવળે માર્ગેથી સાધક સવળે માર્ગે આવે, બુજાયેલા ભાવની જાગૃતિ થાય, શૂન્યકાર હૃદયની અંદર ભક્તિભાવ પ્રબળ બને. એ મહાપુરુષોની ભાવવાહી વાણીથી, ભાવવાહી વાણીથી. એટલા માટે સત્સંગની જીવનમાં કાયમ જરૂર છે. બીજક વાવી દીધે પૂરતું નથી, બીજકને પછી પાણી પાવું પડે તો એની વૃદ્ધિ થાય. એમ મહાપુરુષો સંતો આપણા ઘટમાં સતનામનું બીજક વાવીને પછી સત્સંગ દ્વારા પાણી પાય છે, એટલે એ છોડની વૃદ્ધિ થાય છે, છોડની વૃદ્ધિ થાય છે. મહાપુરુષોની અનુભવવાણી એ જળ એવું છે કે છોડની વૃદ્ધિ જલ્દીથી થાય, જલ્દીથી થાય, જલ્દીથી ફળ લાગે. સવારે ગોઠલું આવ્યો ને બપોરે પાંડવોએ કેરી ખાધી, આ જળથી તરત. એટલે મહાપુરુષોનો સત્સંગ એ આપણા મનનો ધડો બાંધી દે છે, સાસા લક્ષ્ય ઉપર લઈ આવે છે, ધ્યેય બદ્ધ બનાવે છે.
કાંઈ આપણી જીવનની ભૂલ ભાલ હોય તો એને સુધારી દે છે. સત્સંગ આ કામ કરે. સત્સંગ આ કામ કરે. અતડાઈ મટે, દ્વૈત મટે, મારું તારું મટે, સ્વાર્થ મટે મહાપુરુષોના સત્સંગથી. એટલે લાભુ દાદા જેવા એમ કહે કે લાખો રૂપિયાની ખોટ ખાઈને બ્રહ્મનિષ્ઠ કોઈ સંતનો સત્સંગ મળતો હોય ને તો એ પળને હાંચવી લેજો, સત્સંગ કરી લેજો. એ આપણા કલ્યાણ માટેની વાત છે, આપણા હિત માટેની વાત છે. બાકી તો કઈક દુનિયામાં જન્મ લઈને બિચારા હાલ્યા ગયા, જેમ આવ્યા તેમ વહી ગયા, કાંઈ કમાઈ થઈ નહીં, કાંઈ મેળવાનું નહીં. તો ભાઈ આવા સમ્રાટ સંતો મળ્યા હોય, એના ઘરની સમજણ મળી હોય તો જરાક વિવેક વિચાર શીખવા, ધ્યાન દ્રષ્ટિ કેળવવી, ધ્યેયબદ્ધ જીવન જીવવું, લક્ષ્યબદ્ધ હાલ્યું જવું. તો જે ગુરુના ઘરની મહામોજ સંતો માણી ગયા એ આપને માણવા મળે, આપને માણવા મળે. ગુણ ગાવ ગુરુદેવ તમારા ઓર નહીં મન વિલાસા, વારંવાર ગુરુ નામ વખાણું, જ્ઞાન ધ્યાન મેં કશું ન જાણું. ગુણ ગાવ ગુરુદેવ જસ દિયો જીભડીએ ગુણ ગાવા, પ્રગટ પોકાર કરું છું માવા. મારી જીભડીએ એવા જસ આપો, એવા ગુણ ગાવાની પ્રેરણા આપો. પ્રગટ પોકાર કરીને કહું છું કે તમારા ગુણ ગાતા આનંદ થાય છે. માતા બાળકને શેરડી ફોલ દેતી હોય, સોતા સુવાનો રહ એને મજો આવતો હોય ને બાળકને મજા આવે. એમ મહાપુરુષો સંતો પોતે રસ પીએ છે અને બીજાને પાય છે, એ સ્વાદ લે છે અને બીજાને લેવરાવે છે. પ્રગટ પોકાર સાંભળીને અંતરમાં કરજો સહાય. આ મારો પોકાર સાંભળી, વિનંતી સાંભળી મારા અંતરમાં આપ સહાયભૂત થાવ, કે ખોટા શબ્દનો ઉચ્ચાર ન થાય, સત્યવાણી પ્રગટે, જિજ્ઞાસોનું કામ થાય, ભોગ ભરાય, ધ્યાનની સફળતા કરે, એવી વાણીની પ્રેરણા ગુરુદેવ તમે કરો. ને તમારી પ્રેરણા વગર શાશ્વત જ્ઞાનનું સ્ફુરણ ફૂટતું નથી. ગુરુની પ્રેરણા વગર, ગુરુની કૃપા વગર શાશ્વત જ્ઞાનનું ફૂરણ ફૂટતું નથી. શાશ્વત જ્ઞાન વગર એ ગુરુગમ વગરની વાણી, એ બધું કળશે જવાનું પાણી, એમાં બહુ ઉઘાડ ન થાય. પણ આવી વાણી શુદ્ધ ફળ જન્મ આવે, વાંજણી વાણી નિરાછા. દાસ લાભો સંતજન ગુરુ સદગુરુ હાચા, કરે સત્ય જ્ઞાનના પ્રકાશા. સુતેલી ભાવનાને જગાડે સંત ભક્તજન હાચા. હૃદય વાણી એની પ્રેમ રસ જરતી, એના લે છે જગત વિશ્વાસા. પ્રેમથી નિતરતી મહાપુરુષોની અનુભવ વાણી છે, શાશ્વત જ્ઞાન. જે શાશ્વત જ્ઞાન, શાશ્વત તત્વની આપને ઓળખાણ કરાવે, શાશ્વત સ્વરૂપમાં સ્થિર કરી દે, એ મહાપુરુષોનું શાશ્વત જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. પ્રગટ પોકાર સાંભળીને અંતરમાં કરજો સહાય. સદા સદગુરુ તમારી સંગે રહો, એમ દાસ લાભો ગુણ ગાય. કાયમ તમારો ગારામ સંગ રીએ, તમારો કાયમ સથવારો રીએ, એ ઈચ્છા છે. ઈચ્છા જન્મ જન્મ ગુરુનો સંગ રીએ એ કરવી, આ ઈચ્છા કરવાની છૂટ છે. આ ઈચ્છા કરવાની છૂટ છે ને કરવી એ જોઈ, એ ઈચ્છાની છૂટ છે.
જન્મ જન્મ સદગુરુનો સથવારો રહે. બીજા હથવારા તૂટી જાય તો કોઈ હરકત નહીં, કોઈ હરકત નહીં. અને તૂટીએ જાય છે ને, જોવો ને, તૂટી જાય. અગા ભાઈને બોલવા વ્યવહાર નથી રહેતો, બાપ દીકરાને નથી રહેતો. આ હથવારા તૂટી જાય છે. બે માણાને બોલવા વ્યવહાર ન હોય. વાત માનજો, તૂટી જાય, સથવારા તૂટી જાય. આ સંગ ન છોડે. માટે સાસા સદગુરુનો સંગ કરીએ, એના સંગે કાયમને માટે રહીએ. અને એના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ, કદાચ સમય ભૂલીએ તો આપ તો દયાળુ છો, તમે ન ભૂલતા, તમે ન ભૂલતા. જ્ઞાનેશ્વર મહારાજ જ્ઞાનેશ્વરી ગીતાના અક્ષર બ્રહ્મ યોગ 8મા અધ્યાયની અંદર એવું લખ્યું, અર્જુન અને કૃષ્ણના સંવાદમાં, કે અર્જુન, જે મનુષ્ય જેવા ભાવથી દેહ છોડે એવો એનો પુનર્જન્મ થાય છે, પણ મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે એ મારા સ્વરૂપમાં ભળે છે. પણ કદાચ તને શંકા આવશે કે અંત સમયે જીવિતનું સુખ નષ્ટ થતું હોય, બધી દેહની ઇન્દ્રિયો સંકટમાં હોય, અંદર અને બહાર મૃત્યુના ચિહ્નો દેખાતા હોય, એવા સમયે કોણ બેહીને ભજન કરશે, કોણ સ્મરણ કરશે? આ શંકાને અર્જુન તારા અંતસ્કરણની અંદર સ્થાન ન આપતો. અંત સમયે દેહ થાકી ગયો હોય, ઇન્દ્રિયો સંકટમાં હોય, અંદર બહાર મૃત્યુના ચિહ્નો દેખાતા હોય, કોઈ સ્થિતિ એવી ન હોય તો કોણ બેહે ને કોણ સ્મરણ કરશે? આ શંકાને તારા અંતસ્કરણની અંદર સ્થાન ન આપતો. જેણે જીવન પર્યંત મારી સેવા કરી હોય, મારું નામ સ્મરણ કર્યું હોય, અંત ઘડીએ અર્જુન હું એનો દાસ થઈને રહું છું. મારી ભક્તિ કરે એની સંભાળ હું ન રાખી શકું તો મારી ભક્તિ અર્જુન કરશે કોણ? વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, દેહની એવી સ્થિતિ હોય તો છેલ્લી ઘડીએ સદગુરુ નામ રૂપે તમારું બાવડું ચાલે, બાવડું ચાલે. એની દયાનો કોઈ પાર જ નથી, પાર નથી. રખેવાળી એની સાચી છે, પણ હોય 1% વસનનો વિશ્વાસ રહી જવો જોઈએ, શ્રદ્ધા રહી જવી જોઈએ, ભાવ રહી જવો જોઈએ, નેકટેક રહી જવી જોઈએ. ભક્તિ છે નહીં છે, નેકટેકની, ભાવની, શ્રદ્ધાની. દેખાવ થોડો કરવાનો છે નહીં. નાટકિયાની જેમ પાત્ર બદલા કરવાના નથી. નાટકીયો ઘડીક રામનું પાત્ર પહેરીને આવે ને એનો પાછો નટી થઈને આવે કે નહીં? આમાં એમ નથી કરવાનું. કેટલાય સત્સંગમાં એક ધ્યાનથી સાંભળતા એમ થાય કે આને કેટલોક ભાવ હોય છે. ક્યાંક લગ્નની મહેફિલ હોય તો ત્યાં ઓલું પાન હોત કરતા હોય, મજો આવે છે. આવાવનો પાર નથી. નાટકિયાને જેમ થોડા વે બેટલા કરવાના છે નહીં. આપણો વ્યવહાર કાળ હોય તોય ભલે, મિત્ર કાળ હોય તોય ભલે, સંબંધી કાળ હોય તોય ભલે,
બધે એક રંગ હોવો જોઈએ, એક નિષ્ઠા હોવી જોઈએ. એનું નામ ભક્તિનું ઓઢણું ઓઢ્યું કહેવાય. ઘડી રંગ ચડે ને ઘડીક ઉતરે, ઘડીકમાં પીર થઈને પૂજાય આવા દોરંગા ભેળા ન બેસીએ, એમાં તો પત પોતાની એ જાય નહીં. રંગ એક હોવો જોઈએ. હવે આપણો રાહ અને જગતનો રાહ ઉલટો છે. જગત જગતને રાહે હાલે, આપણે તો ગુરુ મતે હાલવાનું છે નહીં. ખૂબી તો રેણીની છે, વર્તમાનની છે. ધન્યવાદ હોય જો મહાપુરુષોને, એના આખા જીવનની અંદર કોઈ રંગમાં ફેર નહીં, ભાવમાં ફેર નહીં, રેણી કરણીમાં ફેર નહીં. ક્રિયાના પૂરા નહીં અધૂરા, સુરા થઈને મેદાન ચડે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગરને તો આમ સેજે તરે. એને દેખીને મારા ને તમારા નેણા ઠરે. વસન વિવેકી સાધ સલોણા, જેને દેખીને આપણા નેણા ઠરે. રેણી કરણી મહાપુરુષો પાળી ગયા, રેણી પાળી ગયા અને આપને રેણીના પાઠ ભણાવી ગયા. રેણીના પાઠ ભણાવ્યા, વર્તમાનના પાઠ ભણાવ્યા. તો જરૂર બ્રહ્મપદની ડિગ્રીને પ્રાપ્ત કરવી હોય તો આ પાઠ ભણવા પડશે, એનો અભ્યાસ કરવો પડશે. એમનેમ નહીં થઈ જાય, એમનેમ નહીં થઈ જાય. માટે સદાને માટે ગુરુ મહિમા મનથી સમજવો, જાણવો. એ ભાવની અંદર કાયમને માટે રહેવું અને સદગુરુ ચરણમાં એક જ પ્રાર્થના કરવી કે ગાંડા ઘેલા અબૂદ જ્ઞાની જેવા કયો એવા તમારા છે, તમે રાખો એમ રહી, તમે ન ભૂલાવે એવી અમારા ઉપર દયા કરજો. બસ તમારું ધ્યાન ન સુકાય, તમારાથી વિમુખ ન થઈએ. કદાચ થઈએ તો તમે સંભાળી લેજો, કદાચ થઈએ તો તમે સંભાળી લેજો. કારણ કે તમે ગોવાળ છો, તમે ગોવાળ છો. તમારી સુરતાની લાકડીથી અમને પાછા વાળી લેજો. મનુસ્મૃતિમાં લખ્યું કે દેવો કોઈ લાકડી લઈને રક્ષણ કરતા નથી, જેનું રક્ષણ કરવું હોય એની બુદ્ધિની અંદર પ્રકાશ પાડે છે. દેવો લાકડી લઈને રક્ષણ નથી કરતા, એની બુદ્ધિમાં પ્રકાશ પાડે છે. એમ સદગુરુ એની સુરતાથી આપણી બુદ્ધિમાં પ્રકાશ પાડે એટલે ખોટે રસ્તે જતા હોય પાછા વળી જાય. બસ એની સુરતાની લાકડી આપને અડી ગઈ, સમજી લેવાનું. પછી મને એમ થયું આમ નથી કરવું, એમ નહીં, ઓની સુરતા આવી. સદગુરુની સુરતા લાકડી આવી ગઈ. એ બહુ લાંબી છે, 100 કિલોમીટર વહી જાય, 1000 કિલોમીટર સેટા હોય, ન્યાય એની લાકડી ઉગારામની આંબી જાય. તમારું શું કહેવું છે? શું કહેવું છે? બુદ્ધિમાં પ્રકાશ પાડે એની સુરતા, સુરતાનું રખોલું જ કામ કરે. આવી રૂડી ગદગંગા જોઈને આપણી સાથે ગજગજ ઉલ્લે, એની લાકડીનો પ્રતાપ છે બાપુ, એની લાકડીનો પ્રતાપ છે. હા, મજા આવે જોઈને, આપણી ગદગંગા જોઈને મજો આવ્યા કરે, લહેર આવ્યા કરે. ભાવ, પ્રેમ, એકતા, એકાગ્રતા. ટાસણી પડે તો અવાજ ન આવે, કોઈને એમ થાય કોઈ માણા જ નહીં હોય, તો એમ થાય કે ઓહો સદગુરુની રખેવાળી. મજા આવ્યા કરે. આપણી ગદગંગા જોઈ એટલે આપણે આપણા સંતોની યાદી થાય, એના ભજનની યાદી થાય. એમ થાય કમાલ કરી નાખી છે, ઓ ભાઈ, કમાલ કરી નાખી, કમાલ કરી નાખી છે. હા, કમાલ કરી નાખી છે.
આજે આટલા વર્ષો પછી એનું એ ગદગંગાનું રૂપ જોઈને આપણે આમ આનંદ આવે. વાહ વાહ વાહ. જે હોય સદગુરુ તમારી સદાય જે હોય. તો બસ એ ગુણ બાંધજો ભાઈ, ગુણ બાંધીને રહેવું ને આનંદ ગુરુ ચરણમાં કરવો. સદગુરુ દેવ કી જય.